મિત્રો અને શિક્ષણ ઘરે ઘરે પહોંચે અને એ પ્રાગટ્ય કરાવ્યું છે. આગળ વધીએ. આ શાળાની બાળાઓ પણ પ્રાથમિક શાળા નાહસનીમ બાળાનું નામ છે નાહસનીમ. તેને ટીએલએમ નિર્માણ કરેલું છે અને તે ટીએલએમ દ્વારા આ તકે સ્વાગત કરવા ઈચ્છે છે. કરશનભાઈ, રાઠોડ અશ્વિનભાઈ, અરવિંદભાઈ 25 બાળકો આ શાળામાં ભણી શકશે. આ મિત્રો શિક્ષક મિત્રોને વિનંતી જોઈને આપણે હસ્તે હું અહીંયાથી નામ તેઓ બોન્ડ મેળવે છે. સિકંદર મહમદભાઈ, ઇલિયાસભાઈ ગુલામભાઈ, રાજ ચિરાગભાઈ, કાદરભાઈ ધોરણ 6 માં કપડા સહાય અને શિક્ષક ગૌતમભાઈ નરસિંહભાઈ ધોરણ 3 નો પણ એને ઊંધું ગણીએ તો એમ લાગે કે 100 માંથી 30 પુરુષો હજી પણ અભણ છે અને મહિલાઓમાં 100 માંથી 39 બહેનો હજુ પણ અભણ છે. આ ચિત્ર આ ગામનું બની રહ્યું છે. આપણે કલ્પના કરવી પડશે, એ માટેનું સ્વપ્ન પણ જોવું પડશે કે આ પરિસ્થિતિ ચાલશે નહીં એટલા માટે કે વૈશ્વિકરણનો જમાનો, દુનિયા નાની થતી જાય છે, નવા નવા અભ્યાસક્રમો આવે છે, કોમ્પ્યુટર, ઈમેલ, મોબાઈલ, જે આજથી 8-10 વર્ષ પહેલા જેની કલ્પના પણ ન કરી શકીએ એવા નવા સાધનો આવે છે. આપણે ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, ડબલ ગ્રેજ્યુએટ હોઈએ અને જો કોમ્પ્યુટર ના આવડે તો આપણે અભણ કહેવાય. હવે આ જમાનો આવ્યો છે અને જમાનાની સાથે તાલ મિલાવવા માટે માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રયત્ન કરી રહ્યા છે અને સફળતા મેળવી રહ્યા. અહીંયા બધા કાર્યક્રમો થયા પણ એક કાર્યક્રમ એવો હતો જે વ્યક્તિગત આપણી તંદુરસ્તીને અસર કરે છે અને એ હતું યોગ. જે પ્રમાણે ભાઈઓ યોગ કરતા હતા, વિદ્યાર્થી મિત્રો, ખરેખર કલ્પનાતીત હતું. નાના બાળકોમાં આટલી સમજ અને એને અનુસંધાને યોગ ક્રિયા થાય, આપણી તંદુરસ્તી સારી રહે. ઋષિ મુનિઓ એવું કહેવાય છે કે જ્યારે તપ કરવા જતા જંગલમાં ત્યારે વર્ષોના વર્ષો તપ કરતા, ભોજન લીધા વિના અનેક દિવસો, મહિનાઓ પસાર કરતા. આપણે એક દિવસ ભૂખ્યા રહેવાનું આવે તો અકળાઈ જઈએ છીએ, ઉપવાસ કરતા આવીએ છીએ ત્યારે પણ મૂંઝાતા આવીએ છીએ કે ક્યારે સાંજ થાય અને ભોજન મેળવીએ. એ વખતે સેંકડો દિવસ સુધી આ ઋષિ મુનિ જે ભૂખ્યા રહેતા હતા તો એની પાછળનું કંઈક તો હશે ને. તો એ શાસ્ત્ર જે વખતનું એ આ જ છે કે શરીરની અંદર ઈશ્વરે, અલ્લાહે આપણને જે આપ્યું છે એ બધું શરીરમાંથી તમે પ્રાપ્ત કરી શકો એમ. અને આ યોગ એવી વસ્તુ છે કે એ ધ્યાનમાં આપણે રહીએ તો આપણા શરીરની અંદર જે જરૂરી નથી એવા જે દ્રવ્યો છે એનો નિકાલ થાય છે અને જેની જરૂર છે એવા તત્વો ઇન થાય છે, અંદર આવે છે.